નમસ્કાર મિત્રો, તમે જેને ખુરશી ઉપર બેહાડ્યા એની પાસે તમારા પ્રશ્નોના જવાબ નથી. તો એમાં મૂર્ખ છે કે તમે મૂર્ખ છો ને એ નક્કી આજ તમારે એટલે કે ગુજરાતની આપણી આ બધી આપણે બધા જનતાએ નક્કી કરવાનું છે. એનું કારણ તમને કહો કે હમણાં રાજકોટમાં ટીઆરપી જે દુર્ઘટના બની એમાં ઘણાય નેતાને ઘણાય પ્રશ્નો મીડિયાવાળાએ પૂછ્યા. બધાય નેતાઓએ કીધું મારી પાસે જવાબ નથી. ઉલટું એક વસ્તુ થઈ, અધિકારીઓએ ઘણી પોલિટિકલ પાર્ટીને પત્ર લખીને એવું કીધું કે તમારા નેતા મારામાં ભાગીદાર હતા ને આટલા નેતાના મારી પાસે નામ છે. એટલે એ નેતા ઓબ્વિયસલી કોઈ દી મોઢું તો ખોલવાના નથી. અને અમુક નેતાઓએ તો કહી દીધું જે થાય એ કરી લેજો, 24 કલાક તમારે હલાવવું હોય તો છૂટ અને જે કરવું હોય એ છૂટ. મીડિયાને આવું કહી દીધું. એટલે જે નેતાને મીડિયા પ્રશ્ન કરે છે એ નેતા પાસે મીડિયાના સવાલોના જવાબ નથી. તો એમાં એ મૂર્ખ કોણ બન્યું એ જરાક આપણે વિચારવાનું હતું. કારણ કે જો આપણે એમ જેને મત દઈ અને મોટા કર્યા હોય એની પાસે આપણા સવાલના જવાબ ન હોય તો મૂર્ખ કોઈ નહીં. આ મોટો પ્રશ્ન છે. એટલે આવતી વખતે ખાસ મત દેવામાં ખાસ ધ્યાન રાખજો કે મૂર્ખ બનો નહીં. એટલે તમારી પાસે જેને પ્રશ્ન કરો નેતાને અને એ નેતા પાસે તમારા પ્રશ્નોના જવાબ ન હોય ને તો એનું મતલબ એમ થાય કે નેતા તમને મૂર્ખ માને છે એટલે જવાબ નથી દેતા. બાકી એને જવાબ દેવો જ પડે કારણ કે એ તમારી પાસેથી વોટ લઈ ગયા છે. તો આ વાત જરાક યાદ રાખી અને આવતી વખતે વોટિંગ કરજો. અમારું તો કામ છે રાયડું નાખવાનું, પણ જો તમે સમજો ને તો સારું છે. જય હિન્દ, જય ભારત.